ભાવનગરનો એક ચકચારી ટ્રિપલ મર્ડર કેસ જેને માનવતા શર્મસાર કરી દીધી હતી. ભાવનગરના પાલિતાણા પંથકના એસીએફ શૈલેષ ખાંભલાએ જે કૃત્ય કર્યું હતું તેના પડઘા સમગ્ર ગુજરાતમાં જે તે સમયે પડ્યા હતા અને હવે આ કેસમાં હવે રબારી સમાજ મેદાને આવ્યો છે. શું તે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જે પિતા પર બાળકોએ સુરક્ષા આપવાની જવાબદારી હતી અને જે પિતા પર પત્નીનો વિશ્વાસ હતો એ જ વ્યક્તિએ પોતાના આખા પરિવારને પતાવી દીધો હતો. અને આજે આ કેસમાં એક અત્યંત મહત્વનો વળાંક જે સામે આવ્યો કે ભાવનગર પોલીસે ચકચારી કેસમાં ગણતરીના દિવસોમાં આપણને ખબર હશે કે જે ચાર્જશીટ જે છે રજૂ કરી દીધી હતી અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ થયા બાદ ગઈકાલે પ્રથમ વખત જે છે આ શૈલેષ ખાંભલા જે આરોપી છે તેને રજૂ કરવામાં આવ્યો હતો કોર્ટમાં. અને હવે આ જ મુદ્દે રબારી સમાજ જે છે ફરી એકવાર મેદાને આવ્યો છે અને રબારી સમાજ માંગ કરી રહ્યો છે કે જલ્દીમાં જલ્દી આ નરાધમને અને આ જે રાક્ષસ જેવા શૈલેષ ખાંભલાને ફાંસીની સજા થાય. સૌપ્રથમ તો સાંભળી લઈએ કે આગેવાનનું આ વિષયમાં શું કહેવું છે. મથુરભાઈ આલ રબારી સમાજનો પ્રમુખ છું અને આજે ઓલા રાક્ષસની જે મુદત હતી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એ અમને અગાઉથી ખબર હતી એટલે અમે આજે સમાજના આગેવાનો બધાય ત્યાં પહોંચી ગયા હતા અને આજે અમને એવું જાણવા મળ્યું કે એના તરફથી સુરતથી રંગલાણીયા વકીલ આજે આવેલા અને અમને ભાવનગર બાર એસોસિએશનનો જે બધા વકીલો છે એનો ખૂબ સહયોગ મળેલ છે. એ લોકો એનો કેસ લડવા નથી માંગતા એવું એમને સ્પષ્ટ કીધેલું છે અને એને એનું વચન પાડ્યું છે. અને એસપી સાહેબ પાંડે સાહેબનો પણ ખૂબ સારો સહયોગ રહ્યો છે અને ખૂબ ઝીણવટભર્યું આમાં કામ કરે છે સાહેબ અને ખૂબ સરાહનીય કામગીરી છે. 90 દિવસ પહેલાં એને ચાર્જશીટ ફેમ કરી દીધું છે અને આને ઝડપી કેસ ચાલે અને ઝડપી આને ફાંસીની સજા મળે એવી અમારી માંગણી છે. અને આવતી મુદતે સમાજના મોટી સંખ્યામાં આગેવાનો અને સમાજ મારો હાજર રહેશે અને આની અમે તાત્કાલિક 3 મહિનામાં કે 6 મહિનામાં કેસ પૂરો થાય એવી અમે માંગણી કરી. ઘટનાની જો થોડા પાછળ જઈને વાત કરવામાં આવે તો ગત 16 નવેમ્બર 2025 ના રોજ આ ઘટના જે બની હતી અને શૈલેષ ખાંભલાએ પોતાની પત્ની નૈનાબેન અને 13 વર્ષની માસૂમ દીકરી પૃથા અને 9 વર્ષના દીકરા ભવ્યની કરણપિત હત્યા કરી નાખી હતી. ગુનો છુપાવવા માટે તેણે પોતાના જ સરકારી બંગલા પાછળ ખાડો ખોદીના ત્રણેયને દફનાવી દીધા હતા અને ઓછું નહોતું તો 7 નવેમ્બરના રોજ પોતે જ ભરતનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો અને મિસિંગની અરજી કરી હતી. તેણે પોલીસને વાર્તાઓ કરી અને પરિવારને 5 નવેમ્બરથી ગુમ છે એવા ખોટા નિવેદનો આપ્યા અને જેમાં ઘરના દરવાજા પણ બંધ છે. આરોપી એવો દેખાવો કર્યો કે જાણે તે પોતે જ પીડિત છે પણ પોલીસની તપાસમાં તેનો ભાંડો ફૂટી ગયો. શરૂઆતમાં તો આ કેસ ભરતનગર પોલીસ તપાસ કરી રહી હતી પરંતુ જ્યારે રબારી સમાજના આગેવાનો એસપી નીતિશ પાંડેને રજૂઆત કરી ત્યારે આ કેસ તરત જ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીને સોંપવામાં આવ્યો હતો. એસપી દ્વારા એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટર ટીમ એટલે કે એસઆઈટીની રચના કરવામાં આવી હતી જેમાં ડીવાયએસપી, એલસીબી, પીઆઈ અને અનુભવી અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અને જે સમય આપણને યાદ પણ છે કે જ્યારે ઘટના બની ત્યારે સુરતમાં પણ રબારી સમાજ જે છે કેન્ડલ માર્ચ લઈને નીકળ્યો હતો અને વિરોધ કરી રહ્યો હતો કે આ નરાધમને જલ્દીમાં જલ્દી ફાંસીની સજા આપવામાં આવે. અને જે બાદ આપણે જોયું કે ટેકનિકલ સર્વેલન્સની અને સીડીઆર અને અત્યંત બાતમીદારોની મદદ લઈ પોલીસ શંકા ગઈ કે સરકારી ક્વાર્ટર્સ પાછળ કંઈક તો રંધાઈ રહ્યું છે. જ્યારે મેજિસ્ટ્રેટ ડોગ સ્ક્વોડની હાજરીમાં ત્યાં ખોદકામ કરવામાં આવી ત્યારે તે દ્રશ્યો જે સામે આવ્યા તે અત્યંત ચોંકાવનારા હતા. પોલીસ પણ તે દ્રશ્યોને જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી કે અને જમીનમાંથી 2 માસૂમ બાળકો અને પત્નીનો મૃતદેહ જે છે તે સરકારી બંગલા પાછળ મળી આવ્યો. જે બાદ 85મા દિવસે પોલીસે કોર્ટમાં જે આ મામલાની આખી ચાર્જશીટ જે છે રજૂ કરી હતી તેમાં 1500થી વધુ પારાના પુરાવાઓ જે છે આમાં સામેલ હતા. પોલીસ પાસે સામાન્ય રીતે આપણને ખબર છે કે 90 દિવસનો સમય હોય છે પરંતુ આ કેસની ગંભીરતાને જોતા પોલીસે 5 દિવસ પહેલા જ આ તપાસ પૂર્ણ કરીને જે 1500 પાનાની સજ્જડ ચાર્જશીટ જે છે કોર્ટમાં રજૂ કરી હતી. કેસમાં સૌથી પડકારજનક બાબત એ હતી કે આ કેસમાં કોઈ પણ આઈ વિટનેસ નહોતો પરંતુ એસઆઈટીએ એક સંયોગિક પુરાવા ભેગા કર્યા અને એક જાળ બિછાવી હતી અને આરોપી છટકી ના શકે તે રીતે 90 લોકોના આ મામલે નિવેદન નોંધવામાં આવ્યા હતા જેમાં વન વિભાગના કર્મચારીઓ અને પાડોશીઓનો સમાવેશ થાય છે. એટલું જ નહીં 3 ફોરેસ્ટ અધિકારીઓ અને એક મહિલા વનકર્મી, એ જ મહિલા વનકર્મી જેની સાથે શૈલેષ ખાંભલાનું જે છે ઈલું ચાલતું હતું જેમાં આ બંનેઓ એક પ્લાન કરી રહ્યા હતા અને બંને છટકી જવાની તૈયારીમાં હતા. બંને એકબીજાના પાસપોર્ટ પણ તૈયાર કરાવી દીધા હતા. જેમાં મહિલા વનકર્મી છે તેમને 164 કલમ મુજબ તેમનું નિવેદન પણ કોર્ટમાં લેવામાં આવ્યું હતું. પોલીસે આ કેસમાં એફએસએલના રિપોર્ટના આધારે
હથિયાર બનાવ્યું હતું અને સીસીટીવી ફૂટેજ અને શૈલેષની હિલચાલ અને ઘટના સ્થળથી મળેલા સજ્જડ પુરાવાઓ જે આ ચાર્જશીટમાં રજૂ કરાયા હતા. આરોપીની ઓળખ પરેડ કરવા માટે આવી હતી અને જે સાક્ષીઓના દ્વારા તે ઓળખાઈ ગયો અને સિટી ડીવાયએસપી RR સિંઘાલના જણાવ્યા અનુસાર શૈલેષ ખાંભલા વિરુદ્ધ પુરાવા એટલા મજબૂત છે કે તેને ફાંસી અથવા આજીવન કેદ જેવી સજા પણ મળી શકે છે. એસપી નીતિશ પાંડ્યા કેસને લડવા માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એટલે કહેવા જઈએ તો સ્પેશિયલ પીપીની પણ માંગણી કરી છે, જેથી કોઈ ન્યાય પ્રક્રિયા ઝડપથી બની શકે. આ કેસ માત્ર ઘટનાની પણ સામાજિક નૈતિકતા પર એક સવાલ ઊભો કરી દે છે. એક ભણેલો ગણેલો અધિકારી પણ આટલી હદે ક્રૂર કેવી રીતે બની શકે તે સવાલ થાય છે. ભાવનગર જ નહીં પરંતુ આખું ગુજરાત હવે આ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યું છે, જેથી આ ત્રણેય લોકોને ન્યાય મળે. હવે રબારી સમાજ પણ આ મુદ્દે મેદાને આવી ચૂક્યું છે અને રબારી સમાજ કહી રહ્યું છે કે નરાધમને ફાંસીની સજા આપવામાં આવે, કેમ કે જોવા જઈએ તો જે કૃત્ય તેના દ્વારા આચરવામાં આવ્યું છે કે જે કાળજું કપાવી દે તેવી ઘટના સામે આવી હતી. હવે જોવાનું રહ્યું કે આ કોર્ટ ક્યાં સુધીમાં ચુકાદો આપે છે. તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.